આ મારું ઘર છે, સોરી ઘર હતું, અત્યારે કાટમાળ કરી નાખ્યું છે. આ કોને કર્યું છે? તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે. તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ, ઓઢવમાં તો બધાના ઘર પડ્યા છે, તમારું પડે એમાં શું નવાઈ? તો ઓઢવની અંદર જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ 60 વર્ષ જૂના મકાનો છે. 60 વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય. તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે, તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે. દયાદાન નથી કરવાની સરકારને. આ માંગણીઓ માટે લડી રહ્યો હતો. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગેટ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગાર વધારો કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હર હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરાવવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે. પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર 7 FIR કરી છે. હું દબાવ્યો નથી, હું ઝૂક્યો નથી. તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનો. લોકો માટે, મારા વિસ્તાર માટે, ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા 100 ઘર તોડે ને સરકાર, તો પણ હું બમણી તાકાતથી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું.